વેલકમ ટુ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. હવે ગ્રામરની બોરિંગ બુકને કહી દો બાય બાય અને પહેલું પગલું એપને કહો હેલો. આજે આપણે સમજીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. જ્યારે આપણે ભૂતકાળમાં એટલે કે વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયા પૂરી થઈ હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2નો ઉપયોગ થાય છે. જેમાં પહેલાં સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ વપરાય છે. પણ હા, જ્યારે વાક્યમાં ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વપરાય છે. આજે આપણે ડીડવાળા વાક્યો વિશે સમજીશું. તો ચલો વાક્યો દ્વારા વધારે સમજીએ. આરતી સેઝ, ડીડ યુ ઈટ બ્રેકફાસ્ટ? શું તે નાસ્તો કર્યો? કાજલ સેઝ, યસ આઈ ઈટ બ્રેકફાસ્ટ. હા, મેં નાસ્તો કર્યો. આરતી સેઝ, ડીડ હી કોલ યુ? શું તને ફોન કર્યો હતો? કાજલ સેઝ, નો હી ડીડ નોટ કોલ મી. ના, તેણે મને ફોન કર્યો ન હતો. આરતી સેઝ, ડીડ યુ ફિનિશ ધ વર્ક? શું તે કામ પૂરું કર્યું? કાજલ સેઝ, યસ આઈ ફિનિશ્ડ ઇટ. હા, મેં તે પૂરું કર્યું. આરતી સેઝ, ડીડ યુ સી ધેટ મૂવી? શું તે પેલી ફિલ્મ જોઈ? કાજલ સેઝ, નો આઈ ડીડન્ટ સી ઇટ. ના, મેં તે નથી જોઈ. આરતી સેઝ, ડીડ યુ વેક અપ અર્લી? શું તું વહેલા ઉઠી? કાજલ સેઝ, યસ આઈ વોક અપ એટ 6 AM. હા, હું સવારે 6 વાગે ઉઠી. આરતી સેઝ, ડીડ યુ ડ્રિંક અ ટી? શું તે ચા પીધી? કાજલ સેઝ, નો આઈ ડ્રિંક અ કોફી. ના, મેં કોફી પીધી. આરતી સેઝ, ડીડ યુ એન્જોય ધ પાર્ટી? શું તે પાર્ટીમાં મજા કરી? કાજલ સેઝ, યસ વી એન્જોયડ અ લોટ. હા, અમે ખૂબ મજા કરી. આરતી સેઝ, ડીડ ઇટ રેઇન ટુડે? શું આજે વરસાદ પડ્યો? કાજલ સેઝ, નો ઇટ ડીડ નોટ રેઇન. ના, વરસાદ પડ્યો નથી. આરતી સેઝ, ડીડ યુ હેવ બ્રેડ એન્ડ બટર? શું તમારી પાસે બ્રેડ અને બટર હતું? કાજલ સેઝ, યસ આઈ હેડ. હા, મારી પાસે હતું. આરતી સેઝ, ડીડ યુ સી માય કીઝ? શું તે મારી ચાવીઓ જોઈ? કાજલ સેઝ, નો આઈ ડીડન્ટ સી ધેમ. ના, મેં તે નથી જોઈ. આરતી સેઝ, ડીડ શી ટેલ યુ એવરીથિંગ? શું તેણે તને કંઈ કહ્યું? કાજલ સેઝ, યસ હી ટોલ્ડ મી ધ ટ્રુથ. હા, તેણે મને સાચું કહ્યું. આરતી સેઝ, ડીડ યુ લોક ધ ડોર? શું તે દરવાજો લોક કર્યો? કાજલ સેઝ, યસ આઈ લોકડ ઇટ. હા, મેં લોક કર્યો. આરતી સેઝ, ડીડ ધે વિન ધ મેચ? શું તેઓ મેચ જીત્યા? કાજલ સેઝ, નો ધે લોસ્ટ ધ મેચ. ના, તેઓ મેચ હારી ગયા. તો બાળમિત્રો, આવી જ રીતે રમતા રમતા અંગ્રેજી અને ગ્રામર શીખવું હોય તો આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.